અમદાવાદ શહેરમાં ભારે વરસાદ અને ત્યારબાદ 3 દિવસે આ પરિસ્થિતિ છે તે થાળે પડી છે। હવે સોસાયટીઓમાંથી પાણી નીકળી ગયા છે। સૌથી પ્રભાવિત જે વિસ્તારો હતા બોપલ હતા અને બોપલમાં જે હરિઓમ વિલા છે એ સોસાયટીમાં કમર સુધી પાણી છે તે 2 દિવસ રહ્યા હતા અને જે સોસાયટીના લોકો છે તે બી હેરાન પરેશાન થઈ ગયા હતા। પરંતુ અત્યારે જે પાણી નીકળતાની સાથે જ રહીશોએ પણ રાહતનો શ્વાસ લીધો છે। અંકલ, છેલ્લા 2 દિવસથી અમે પણ જોઈ રહ્યા હતા કે સોસાયટીમાં પાણીનો નિકાલ થઈ રહ્યો છે। હા, હેવી રેનના હિસાબે પાણી ભરાયેલા હતા અને ચાલુ વરસાદમાં ભરાતા હોય બરાબર છે, પણ એ મુવમેન્ટ નહોતું થઈ રહ્યું। એના માટે અમારે આ સોસાયટી તરફથી હું નીલેશભાઈ મકવાણાએ ખૂબ જહેમત ઉઠાવી છે અને એમના પ્રયત્નોથી અમારી સોસાયટીની અંદર અત્યારના પાણી બિલકુલ ઉતરી ગયું છે। હું રાકેશ ઓઝા, હરિઓમ વિલાનો ચેરમેન બોલું છું। નિલેશભાઈ, સૌથી વધારે પ્રયાસ રહ્યો કે ખાસ કરીને કોમ્યુનિકેશન કરવાનો। કોમ્યુનિકેશન ખૂબ જ મહત્વનું હોય કે તમે જે રીતે માહિતી આપતા હતા ત્યારબાદ કામગીરી થઈ છે, આપ શું કહેશો? બેન, હું શરૂઆતથી વાત કરીશ। ગુરુવારે ખૂબ જ વરસાદ પડ્યો અને ગુરુવારે વરસાદ પડ્યા પછી શુક્રવારે જ્યારે અમે પરિસ્થિતિ જોઈ ત્યારે બહુ ખૂબ જ પાણી હતું અને પછી હું ગવર્મેન્ટ અધિકારી છું એટલે મને ગવર્મેન્ટ સાથે કામ કરવાનો અનુભવ ખરો એટલે મેં પછી સૌથી પહેલાં તો મેં અમારા એરિયામાં અમારા ધારાસભ્ય ખુદ મુખ્યમંત્રી સાહેબ છે, હોમ મિનિસ્ટર સાહેબ છે, અમારા એમપી છે, એટલે મેં ડાયરેક્ટ એમની ટીમના જે સિનિયર મોસ્ટ ધારાસભ્ય અને કેબિનેટ મિનિસ્ટર શ્રી એવા કનુભાઈ દેસાઈ સાહેબને મેં ફોન કર્યો અને મને જણાવતા એટલી આનંદ થાય છે કે એટલા સિનિયર મંત્રી હોવા છતાં બી એને મારો ફોન ઉપાડ્યો, મારી સાથે બહુ પ્રેમથી વાત કરી અને એમને તાત્કાલિક બંછાનિધિ પાની સાહેબ જે આપણે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર છે એમને ફોન પર વાત કરી અમારી સ્થિતિ જણાવી અને એમની સ્થિતિ જણાવ્યા પછી મને પાછો ફોન કર્યો, એમને મને નંબર આપ્યા અને પછી મેં બંછાનિધિ પાની સાહેબ સાથે ફોન પર ખુદ વાત કરી। એમને તાત્કાલિક અમને સપોર્ટ આપ્યો અને શુક્રવારે સવારે આખી ટીમ, જેમાં આપણા પ્રભારી મંત્રી શ્રી માનનીય ઋષિકેશભાઈ પટેલ, પછી અમારા મેયર શ્રી બારોટ સાહેબ, મ્યુનિસિપાલિટી કમિશનર શ્રી બંછાનિધિ પાની સાહેબ ખૂબ પૂરી ટીમ સાથે અહીંયા આવી ગયા। એમને અમારા સ્થળ નિરીક્ષણ કર્યું અને ત્યારે જ્યારે 22 ઇંચ વરસાદ એક દિવસમાં પડતો હોય બેન, તો પાણીની આવક વધારે હતી અને જાવક માટેનો રસ્તો ઓછો હતો એટલે પાણી ભરાવા સામાન્ય વસ્તુ છે, મતલબ પાણીને જવા માટે રસ્તો નહોતો મળી રહ્યો। એ પરિસ્થિતિને જોઈને તાત્કાલિક યુદ્ધના ધોરણે કામ ચાલુ કર્યું અને પછી મને પાની સાહેબ એમની ટીમના આઈએસ ઓફિસર 2018ની બેચના શ્રી અંકિત સાહેબ, જે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઓફિસ છે અમારા ઝોનના, એમનો નંબર મને આપ્યો અને પછી એમની સાથે અમારી કામગીરીની વાત ચાલુ થઈ। મને જણાવતા આનંદ થાય છે કે જ્યારે કોઈ આઈએસ ઓફિસર જે ટોપ મોસ્ટ એક્ઝામ પાસ કરી, યુપીએસ પાસ કરીને જ્યારે ટોપ મોસ્ટ લેવલ પર બેઠતા હોય, ઘણીવાર પ્રજાને એવું થતું હોય છે કે લોકો ફોન નથી ઉપાડતા, પણ હું બેન તમને આજે એ વાતનો ભંગ કરીશ કારણ કે મેં રાતે બી ફોન કર્યા છે, આજ સવારે બી મેં 6-7 વાગ્યાને ફોન કર્યા છે। જ્યારે 6 વાગે, 7 વાગે, રાતે 12 વાગે આપણે ફોન કરો છો ને, મતલબ ત્રીજી રિંગ નથી થવા દેતા મારો ફોન ઉપાડે છે, સામાન્ય જનતાનો ફોન ઉપાડે છે। તો હું દરેક મ્યુનિસિપાલિટીના અધિકારીઓને હું આભાર માનીશ। ગઈકાલે પાણી જવાની પરિસ્થિતિ અમે જોઈ ત્યારે ધીરે ધીરે જઈ રહ્યું હતું એટલે સોસાયટીના રહીશોમાં થોડોક સંતોષ નહોતો એટલે પછી અમે અને અમારા સોસાયટીના ચેરમેન અમે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને પાછો ફોન કર્યો કે અમને બતાવો તમે શું કામગીરી કરી રહ્યા છો। સુધી પાછા આવ્યા, અમને સાથે લઈને એને બધી વસ્તુ બતાવી, અમને એવી વસ્તુ બતાવી કે આ પાણી જવાનો રસ્તો કોઈ છે નહીં, તો એ લોકોએ બહુ સરસ એન્જિનિયરિંગનું લોજિક લગાવ્યું, એને પાછળથી પાણી લીધું અને ત્યાં એક મેન્યુઅલી કેનાલ બનાવી, 6 ફૂટ ઊંડો ખાડો બનાવ્યો અને પાણીને અહીંથી લઈને તેમાં નાખ્યું અને પછી એને જોયું કે ભાઈ અમારું ઘુમાનું તળાવ છે એ અમારા માટે આશીર્વાદ સ્વરૂપ આજે ઊભું રહ્યું છે, કારણ કે ઘુમાની તળાવની અંદર પાણીનો જથ્થો ભરાવાની ક્ષમતા છે અને તે ખાલી હતું। તો એ લોકોએ શું કર્યું કે અમારે જેટલું પાણી ભરાય છે એને એ લોકોએ એન્જિનિયરિંગની મેથડથી પમ્પિંગ કરીને અને ખોદીને પાઇપલાઇન નાખીને એ લોકો ત્યાં ઘુમાના તળાવમાં લઈ ગયા। હવે ઘુમાનું તળાવની બી એક કેપેસિટી છે, એ ભરાયા પછી શું, તો એ લોકોએ એવી બી પ્લાનિંગ કર્યું કે ઘુમાના તળાવનું પાણીને જે ગોદાવી કેનાલ છે ત્યાં સુધી લઈ ગયા, એટલે હવે પાણીનો નિકાલ ફટાફટ થઈ રહ્યો છે। ગઈકાલે તમે સાંજે આવ્યા તો પાણી હતું, આ સવારે જોઈએ છે તો આખી રાત એ લોકોએ મહેનત કરી છે અને અમે જોઈએ છીએ આખી રાત અમે બી રાજકોટથી બી ફાયરની ટીમ આવી હતી, અમે ત્યાં એને મળવા બી ગયા, એમની જમવાની વ્યવસ્થા અમારી સોસાયટીમાંથી બધાએ કરી। તો આ તો પ્રજા અને તંત્ર વચ્ચેનો સમાગમ સરસ રીતે થયો એટલે આટલું કામ ઝડપી બન્યું છે। તમે હેપી છો બધા? અમે બેન બધા ખુશ છીએ, અમે સરકારના તંત્રથી ખુશ છીએ અને પ્લસ જેટલા બી મંત્રીશ્રીઓ છે જે બી અમારા ફોન, સામાન્ય જનતાનો ફોન ઉપાડે છે, બધા ઘણીવાર ડર લાગે માણસોને વાત કરવાથી। મને આ પરિસ્થિતિમાં એક વસ્તુ શીખવા મળી કે બાત કરને સે બાત બનતી હૈ, વાત કરવાથી વાત બની છે, તો ખૂબ સારા સહકાર સાથે। બીજી વસ્તુ, હવે ખાલી પાણી વહી ગયું એ જ મહત્વ નથી, પાણી વહી ગયા પછીનો જો રોગચાળો ન ફેલાય એની બી જવાબદારી ક્યાંક ને ક્યાંક બધાની છે, અમારી સોસાયટીની બી છે અને એએમસીની બી છે।
તો એએમસીના અધિકારીએ બી અત્યારે સફાઈની ટીમ મોકલી આપી છે અને કીધું છે કે મેડિકલ ટીમ બી અમારી આવશે, જેમાં એ લોકો ડીટીડી પાવડર છાંટીને મચ્છરનો રોગચાળો ન ફેલાય, ડેન્ગ્યુ મલેરિયા ન થાય, એની બી જવાબદારી લોકો લીધી છે. તો મારા તરફથી અને અમારા સોસાયટી તરફથી અમે તંત્રનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બેન. ખૂબ આભાર માનીએ છીએ. સૌથી વધારે મહિલાઓને તકલીફ પડતી હોય, કારણ કે ઘરમાં પાણી હોય છે ત્યારે રસોઈ કરવાની. હવે 3 દિવસે આ પરિસ્થિતિ થાળે પડી ગઈ છે. આપ શું કહેશો? પહેલાં તો 3 દિવસથી તમે કહ્યું એમ કે બહુ જ તકલીફ પડી છે, અને ઘરની અંદર વડીલો પણ છે, સાથે નાના બાળકો પણ છે. એ બધાને સાચવી અને આ સમસ્યાની સામે એની સાથે રહેવું એટલે અમારા બધા માટે બહુ જ તકલીફની વાત હતી. અને મેઇનલી કે ઘરમાં અમે અહીંયા 19 વર્ષથી આ સોસાયટીમાં રહીએ છીએ, પણ આવો ઇસ્યુ કોઈ દિવસ આવ્યો જ નથી. છેલ્લા 2 થી 3 વર્ષથી પાણી ભરાય છે, પણ કેવું કે વરસાદ અટકે એટલે પાણી એનો નિકાલ જાતે જ કરી લે છે. પણ આ વખતે તો આગળથી નહીં ને પાછળના દરવાજેથી બધાના ઘરની અંદર પાણી ઘૂસ્યું છે, અને કિચનની હાલત ખરાબ, સાથે મોંઘું ફર્નિચર, બધાનો બહુ જ બરબાદી થઈ છે એમ કહી શકાય. પણ સોસાયટીના ચેરમેન અને સોસાયટીના સભ્યશ્રીઓની એએમસીની પાછળ જ રીતસરના પડી ગયા, અને હવે આ પ્રશ્નનો નિકાલ આવ્યો છે. એટલે હવે અમે બધા ખુશ છીએ કે ના, એએમસીએ સાંભળ્યું, ત્વરિત પગલાં લીધા, અને હવે બસ આ જેટલું થોડું ઘણું છે એનો પણ નિકાલ થાય અને રોગચાળો ન ફેલાય એવી આપણે પ્રાર્થના કરીએ. બિલકુલ, જે સોસાયટીના લોકો છે તે ખૂબ જ ખુશ છે, કારણ કે વરસાદ હતો અને પાણી ભરાયા હતા, પરંતુ પાણીનો જે નિકાલ થવો જોઈએ તે યોગ્ય સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને તમામ અધિકારીઓ રાત દિવસ કામ કરી અને આ સોસાયટીમાંથી પાણીનો નિકાલ કર્યો છે. અને તેની કામગીરીને પણ લોકોએ વધાવી છે કે જે રીતે કામ થયું છે, અને તેના કારણે આ પાણીનો નિકાલ થતાં લોકોએ રાહત લીધી છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.